હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો આપણા વ્લોગ જોતા હોય. અને પહેલાં તો બધાને જય રામાપીને જય મોગલમાં. મિત્રો જો અત્યારમાં ભાઈ આપણે કરી દીધું છે મોટર ચાલુ, પાણી કપામાં જાય છે પાણી, અને આપણે મકાઈને એવું કાઢવાનું છે, કારણ કે આપણે ઉલ્પા હાઠીને એવું આપણે ખેઈ નાખ્યું છે. એમાં આપણે વાવવાની છે ઝાર અને મકાઈને એવું બધું વાવવાનું છે. અને હાલો આપણે આગળ જવી, મકાઈ કાઢી નાખવી. આપણા વ્લોગમાં આગળ બન્યા રહેજો. જોઈ શકો છો આપણે મકાઈ દેખાડો ભાઈ. આપણે મકાઈ કાઢવાનું કહી દીધું ચાલુ. અને મારા કાકા છોકરા ટ્રેક્ટર આવે પછી લોટી મારી દે, પછી આપણે ઢાંડાથી એમાં આપણે વાઈ દઈશું. અત્યારે હમણાં લોટી મારો આવે છે, એટલે પછી તમને એ પણ હું તમને બતાવું. અને અત્યારે આપણે મકાઈ કાઢી નાખીએ ઘડીક. હાલો મિત્રો, તમે જોઈ શકો છો આમાં ભાઈ લોટરી મારવા મળ્યો છે મારા કાકાનો છોકરો. અને આપણે મકાઈને ઝાડ ને એવું બધું આમાં જ વાવવાનું છે ને. તમે જોવો છો આ બગલા છો ભાઈ, તમે આટલા પાળ્યા છો? ના ભાઈ, પાળ્યા નથી. આ લોટરી હાલે છે એટલે એમાં જીવડા ખાવા જાય છે. જોવો તમે લોટરી ભાઈ મારા કાકાનો છોકરો. આપણે મકાઈની એવું બધું આમાં જ વાવવાનું છે. મકાઈની એવું જે આપણે કાઢવી છે. અને એક બ્લોકનો શોટ ઉતારી લઉં. જોઈ ભાઈ લોટરી મારે છે. આ બગલા જો વાય ચડી ગયા, તમે જોઈ શકો છો મિત્રો. દી સામું આવે છે એટલે ભાઈ કાળું આવે છે બહુ. મિત્રો જો તમે જોઈ શકો છો ને, આપણે પાણી વાળતા હતા એ તમને પણ મેં કીધું હતું સવારમાં. અને આપણે જો અત્યારે ભાઈ નાકું ભરાઈ ગયું છે ને, પાવડો આપણો એરે જ છે. અને આપણે નાકું વાળવાનું છે, કારણ કે ભાઈ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે પાળા ચડાવવાનું ચાલુ કરી દીધું છે. અને અરે બળદ ને આવશે મારા બાપુ, અને ભાઈ મેં બાપ દીકરો બે પાળા ચડાવવાનું ચાલુ કરી દીધું છે. પછી આમાં ઝાર વાવવાનું છે. અને હાલો હવે આપણે પાળાને એવું ચડાવી દેવીએ. ફાઇનલી મિત્રો બપોર થઈ ગયું છે ને, આપણે ઢોરને ભાઈ ઢાંડાને બાંધી દીધા છે. ઢાંડા કયો તો બળદ કયો, હું તો ભાઈ ઢાંડા કોણ બળદ થઈ ગયો. અને પાળા આપણે ચડાવી દીધા છે, તમે જોઈ શકો છો. અને ભાઈ આપણે પાટિયા બધું ઓલું કરી નાખ્યું છે, કારણ કે ભાઈ આપણે હવે ઝાર વાવવાની છે એટલે વાવણી એવું ભાઈ જોડવાનું છે બધું. હવે બળદને નીણ નાખી દીધી છે, ને આ બધાને હું નીણ નાખી દઉં. હાલો હવે આપણે ખાઈને પછી મળવું પાછું બધાને વ્લોગમાં. વાજી જશે ત્રણ ને આપણે ચા પાણી પીને ભાઈ થઈ જશે તૈયાર. ને અમારે ધમભાઈ જો ઝારમાં ભાઈ ખાતર નાખવા મળ્યા છે. ને આપણે ભાઈ મકાઈને એવું બધું વાવવાનું છે, ઝાડ ને મકાઈ બધું વાવવાનું છે. અને આ તો ભાઈ હું ઝારમાં આટો મારવા આવ્યો હતો, અને ધમભાઈને સિંધવા આવ્યો હતો ભાઈ ખાતર આવી રીતે નાખવાનું. અને હાલો આપણે છે ને ભાઈ મકાઈને એવું બધું વાવવાનું છે, એટલે આપણે વાવી દેવી. આપણે તો ખાલી ભાઈ ઝારમાં આટો મારવા આવ્યો. આ ભાઈ અમારી બીજી ઝાડ છે, અને હવે એ આપણે એ ઝાડને મકાઈને એવું બધું વાવી. આપણે એમાં પણ આપણે પાણીને એવું બધું પાછું એ વ્લોગ બનાવશું તો બનાવીશું ભાઈ. બનાવું તો આપણે ભાઈ મૂકશું. તમે જોવાનું ભૂલતા નહીં વ્લોગ. આગળ આપણા વ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવું હું કામ કરું છું એ. મિત્રો તમે જોઈ શકો છો આપણે ભાઈ મકાઈને એવું ભાઈ ચાલુ કરી દીધું છે, વાવવાનું છે. આમાં ભાઈ મકાઈનું વાવણી બળદને એવું. ને આપણે ભાઈ એક કેરો વાવ્યો છે, ને આ એક કેરામાં ભાઈ જાય છે વાવવાનું. 5 કે 4 કેરામાં મકાઈ વાવવાની, પછી બીજામાં ઝાર વાવવાની. હાલો હું તમને આગળ બતાવતો રહીશ. ફાઇનલી મિત્રો આપણે ભાઈ મકાઈ 4 કેરા વાવ્યા છે, અને આ ઝારના 5 કેરા છે. 5 કેરા થાય તો 5 કેરા આપણે વાવી દેવાના છે ઝાર. અને ભાઈ મકાઈ વવાઈ ગઈ છે, ને હાલો હવે આપણે છે ને ભાઈ આ ઝાર વાવી દેવી. 5 કેરા છે જો, અને આ બાજુ આપણે 4 કેરા વાવ્યા છે મકાઈના, તમે જોઈ શકો છો મિત્રો. જો રે ભાઈ આ છે મકાઈ, અને આમાં છે ભાઈ ઝાર લાવ્યા સીવી. 4 કેરા ઝાર મકાઈના વાયા, ને આ 5 કેરા ઝારના વાવી દેવી. મિત્રો ઝાર બાર ભાઈ મકાઈને બધું વવાઈ ગયું છે. અને જો આપણે ભાઈ એટલી વધી છે બધું આમાં સાટી દેવું. અમારા બાપુ મકાઈને એવું સાટે છે. અને હાલો આપણે પણ હવે સાટી દેવી ભાઈ. હાલો લોગમાં આગળ બનાવી રહેજો. ફાઇનલી મિત્રો આપણે ભાઈ ઝારને ભાઈ એવું બધું સાટી દીધું છે. અને જો તમે જોઈ શકો છો મિત્રો આપણે સાટવાનું છે ખાતર. અને હાલો આપણે સાટી દેવી ખાતર. આ બધું બંધ કરી દીધું.